નો સંગ તો મુએ નહીં કરતી અને રો કોઈનો સંગ નહીં કરતી મળદની મેલડી છું શેર લઈને શેર ખાતો હોય ચાલે ઘરનો ભિખારી ચાલે પણ મનનો ભિખારી ભેગ હોય એનો સંગ નહીં કરતી હું નાતની માતા છું। કીર્તિબેન પટેલ અને અરવિંદ ભુવાજી મિત્રો એક વિડીયોની અંદર જોઈ લો કે અરવિંદ ભુવાજી લાઈવની અંદર રમેળ કરી રહ્યા હતા અને ત્યાં મિત્રો કીર્તિબેન પટેલ તમે જુઓ કે હાથની અંદર પૈસા લઈને કીર્તિબેન પટેલ ઊભા છે અને તેમના પર ઘણા લોકો પૈસા પણ ઉડાડે છે। હવે આ પ્રોગ્રામની અંદર કીર્તિબેન પટેલને અરવિંદ ભુવાજીએ શું કીધું આખરેકાર ચલો આપણે એક નાનકડી ક્લિપ અને એક ક્લિપ તમે જોશો તો ખરેખર ચોંકી જશો કે શું અરવિંદ ભુવાજી આવું બોલ્યા હતા। તો ચલો આપણે વિડીયો બતાવી દઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। કીર્તિબેન પટેલ જે વારંવાર સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે અને વિવાદની અંદર આવતા હોય છે, ખાસ કરીને મુખ્યત્વે ખરજુરભાઈ અને કીર્તિબેન પટેલના અવનવા વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં પણ કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ બધું મેટર આપણે છોડીએ, પરંતુ કીર્તિબેન પટેલ જે આ પ્રોગ્રામ હતો અરવિંદ ભુવાજીનો, આમ તો આપણે મેલડીમાને બહુ માનીએ છીએ અને અરવિંદ ભુવાજીના એક મોટા ચાહક છીએ, કારણ કે મેલડીમાના ભુવાજી મુના ગામની અંદર સૌથી પ્રખ્યાત એટલે કે અરવિંદ ભુવાજી ખરેખર તેમના ડાયલોગ છે, તેમની માતાના પરચા છે અને તેમે જે કામ કરે છે એ ખરેખર સૌ કોઈને લાગે છે। અને પડી જા આ ડાયલોગ એ તો એક મોટા કલાકારને પણ સાઈડમાં બેસાડે આવો ડાયલોગ ફેમસ છે, એવું નથી કે ટ્રેન્ડિંગમાં હતો, આજે પણ કેટલાય લોકોના દિલમાં આ ડાયલોગ વસે છે। તો આખરેકાર કીર્તિબેન પટેલ લાઈવ પ્રોગ્રામની અંદર આવ્યા અને પછી અરવિંદ ભુવાજી જે ધૂણ કરતા હતા કે રમેળ કરતા હતા તેની અંદર અરવિંદ ભુવાજી શું બોલ્યા છે નાનકડી ક્લિપ તમને વિડીયોની શરૂઆતમાં બતાવી દીધી। આખરેકાર તમારે આ પૂરેપૂરો વિડીયો જોવો હોય તો આ પૂરેપૂરા વિડીયોની અંદર આ જ છે, બીજું કંઈ નથી। જે શરૂઆતની અંદર અરવિંદ ભુવાજી જે બોલ્યા એ જ આ વિડીયોની અંદર છે। તો તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો। ચેનલ પર પહેલીવાર હોય તો ગુજરાતની તમામ નાની મોટી અને ખાસ કરીને સાચી ને સચોટ માહિતી આપતી એટલે કે આપણી યુટ્યુબ ચેનલ જેગુકા શોર્ટ હંમેશા માટે જાણીતી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને બને તેટલો શેર કરજો અને આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની જણાવજો। હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જેગુકા શોર્ટ કરીને આપણું પેજ છે, પેજને ફોલો કરી લેજો। મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા।